સુરેન્દ્રનગરના ખેડૂતો હવે ખાસ કરી અને પાવર ગ્રીડ કંપની અને તંત્રથી કંટાળી ગયા છે અને આ ખેડૂતોએ આખો રાજકોટ હાઈવે ચક્કાજામ કરી નાખ્યો. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પ્રાઇવેટ કંપનીની દાદાગીરી અને એની સાથે સાથે પોલીસનો એમનો સાથ આપવો એ ક્યાંક ને ક્યાંક ખેડૂતો હવે આખી બાબતથી હેરાન પરેશાન થઈ ગયા છે. એક તો વાવણીની સિઝન છે અને વાવણીની સિઝન દરમિયાન હવે અનેક પ્રશ્નો ખેડૂતો સામે ઊભા થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોના ખેતરોમાં કંપનીના લોકો ઘૂસી રહ્યા છે, પોલીસ એનામાં એ લોકોની મદદ કરી રહી છે અને ખેડૂત હવે ફરી એકવાર લાચાર બન્યો છે. આખી બાબતને લઈને હવે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો અને એની સાથે સાથે રાજકોટ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો અને ત્યાં ખેડૂતો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, પોલીસ સાથે બબાલ પણ થઈ છે. સૌપ્રથમ એ દ્રશ્યો ઉપર પણ નજર કરી લઈએ. બીજા વેચવાના નાખવી પડે. $5 તો ભલે જ છે ને. હું એમ તમને કહું છું કે આવું ન કરે. એમ નહીં, દાદા થઈ ગયા એટલે દાદા થોડી ના એટલે દાદા નો કહેવાય, દાદા જ કહેવાય ને. થોડી ના કઈ દાદા એને કે શંકર ભગવાન નો કહેવાય, દાદા જ કહેવાય. હા તો આજે કોઈ નો મને અમે નક્કી રેમ માનતા નથી કે અમે નક્કી એવું અને બોલવા વાળા છે. અમારું ગ્રામ પહેલેથી સાહેબ કોઈ રાવ ભાઈ આવી અમારા ગામને સાહેબ અમારી રાવ આવી કોઈ ગેરમાર્ગે નો અમારું આખું ગામ પહેલેથી પોલીસ અમારા બધા ભાઈઓ બધા પોલીસમાં જ છે, બધા તમને ખબર જ છે બરોબર. ગામમાંથી 100 છોકરા પોલીસ એની વાત કરું તો તમને ખબર છે કે એમાં શું હોય. અમારા ભાઈ પોલીસ માં અમને ન ખબર હોય કે કાયદાની રૂએ કેટલું તમારે મજબૂર થવું પડે છે. જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ જય જય રામ, જય રામ જય જય રામ. જય જય રામ, શ્રી રામ જય
આખા આ જે બાબત સામે આવી એની સાથે સાથે જ્યારે પાવરગ્રીડ કંપનીને લઈને કચ્છમાં ચર્ચાઓ થઈ હતી ત્યારે કચ્છમાં પણ ખેડૂતો આવી રીતે જ હાઈવે ઉપર ઉતર્યા હતા. હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો, રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં કલેક્ટર પહોંચ્યા, કલેક્ટર દ્વારા બાંહેધરી આપવામાં આવી કે પોલીસ કંપનીના લોકોની મદદ નહીં કરે ને ફરી એકવાર એવું જ થયું કે ત્યાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું. હવે આ ખેડૂતો દ્વારા ગાંધીનગરમાં જઈને વિરોધ કરવામાં વાત કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આખી બાબતને લઈને આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.